આગળ સમાચારમાં વાત કરીએ તો મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે। કહી શકાય કે મહેસાણામાં અલોડા ગ્રામ્ય પંચાયતની બોડીને સસ્પેન્ડ કરાઈ છે। તો અલોડા ગ્રામ્ય પંચાયતના સરપંચ સહિત આખી બોડીને સસ્પેન્ડ કરાઈ છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। ઈ સરપંચ, ઉપસરપંચ સહિત 6 લોકોને ખાનગી જમીન મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તળાવ વેચી દેવા મામલે લડત ચલાવી રહ્યા હતા। તો ખોટા ઠરાવ કર્યા હોવાના મુદ્દે લડત ચલાવી રહેલી બોડીને સસ્પેન્ડ કરાઈ છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આ મામલે અલોડાના ગામના નાગરિકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। ચૂંટણીના બહિષ્કાર સાથે પોસ્ટર પણ વાયરલ કર્યા છે। કોઈ પણ પક્ષના નેતાઓને ગામમાં દાખલ નહીં થવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। તો મહેસાણામાં અલોડા ગ્રામ્ય પંચાયતની બોડીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તળાવ વેચી દેવા મામલે લડત ચલાવી રહ્યા હતા। તો બીજી તરફ ખોટો ઠરાવ કર્યો હોવાના મુદ્દે લડત ચલાવી રહેલી બોડીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ મામલે અલોડા ગામના નાગરિકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। તો બીજી તરફ ચૂંટણીના બહિષ્કાર સાથેના પોસ્ટર પણ વાયરલ કર્યા છે। તો કોઈ પણ પક્ષના નેતાઓને ગામમાં દાખલ નહીં થવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। તો 6 લોકોને ખાનગી જમીન મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અલોડા ગ્રામ્ય પંચાયતની બોડીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કોઈ પણ પક્ષના નેતાઓને ગામમાં દાખલ નહીં થવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। તો તળાવ વેચી દેવા મામલે લડત ચલાવી રહ્યા હતા। ખોટા ઠરાવો કર્યા બાદ મુદ્દે લડત ચલાવી અને તે બોડીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।